નમસ્કાર મિત્રો, જે રીતે વાત કરવામાં આવે તો ત્યારે થોડોક હજી ભુજમાં વરસાદ આવી રહ્યો છે ત્યારે જે રીતે વાત કરવામાં આવે તો જે નવું બસ સ્ટેશન છે એની હાલત હજી એવી ને એવી રહી છે. લોકોની પણ એવી માંગ છે કે જે નવું ડેવલપર બસ સ્ટેશન કરવામાં આવ્યું છે પણ અહીંયાના સ્થાનિકોની માંગ એવી છે કે અહીંયા જે ગાડીઓ વાળા છે હજી પણ તમને બતાવી શકે છે અમારા કેમેરામેન કે આટલા વરસાદમાં તમે પાણી તમે જોઈ શકો છો કે કેટલું બધું પાણી હદે આવી રહ્યું છે. લોકોની ગાડીઓ પણ બંધ થઈ રહી છે. લોકોને આવવા જવામાં પણ ઘણી બધી પરેશાની થતું હોય છે. ત્યારે એક બાજુ તમને કહેવામાં આવે તો ગાડી પણ ફોર વ્હીલર પણ બંધ થઈ ગઈ છે. લોકો અહીંયા ધક્કા દઈને પણ લોકો જતા હોય છે. ત્યારે ઘણા બધા સવાલો ઉભા થતા હોય છે. એક બાજુ નગરપાલિકા પ્રી મોસમની કામગીરી ઉપર પણ ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે કે ખાલી માત્ર ને માત્ર પ્રી મોસમની કામગીરી કરવા બદલ ખાલી કહેવામાં આવી રહ્યું છે કે પ્રી મોસમની કામગીરી શરૂ થઈ ગઈ છે ત્યારે હજી લગી કોઈ શરૂ થવામાં આવી નથી ને ખાલી વાયદા વચન દેવામાં આવી રહ્યા છે. ત્યારે અહીંયાના સ્થાનિકો પણ છે ઘણા બધા હેરાન થતા હોય છે. ત્યારે જેને બસ સ્ટેશન ઉપરથી આપણે પસાર જેને થવું હોય છે ત્યાં લોકો પણ હવે વિચારીને જતા હોય છે. એવું લાગી રહ્યું છે કે હજી તો ચોમાસું હજી ઘણો બાકી છે ને થોડો ઘણો વરસાદ આવે છે. ઉપલા વિસ્તારમાં પણ ઘણો બધો વરસાદ પડ્યો છે એનું પાણી આપણે અહીંયા બસ સ્ટેશન ઉપર જોવા મળી રહ્યું છે. લોકોની પણ હવે એવી માંગ છે કે આનો સમય ક્યારે આવશે. દર્શન મહેતા સાથે કરણ વાઘેલા, મહાઆશાપુરા ન્યૂઝ, ભુજ, કચ્છ.